સુરત સહિત દેશ અને દુનિયાભરમાં ક્રિશ્ચન સમાજ દ્વારા આ દિવસ પ્રાર્થના તરીકે ઉજવાય છે. પ્રભુ ઈસુના દુઃખને યાદ કરી ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ગુડ ફ્રાઇડેનો દિવસ સુરત શહેર સહિત રાજ્ય અને દેશ અને દુનિયાભરમાં ખ્રિસ્તી મિશનરી દ્વારા પ્રાર્થના કરી મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત શહેરના ખ્રિસ્તી મિશનરી ખાતે હાજર સૌ ભક્તોએ જણાવ્યું હતું કે આજનો દિવસ પ્રભુ ઈસુને યાદ કરીને પ્રભુ ઈસુનું દુઃખ અને મહાવ્યથાને યાદ કરી રહ્યા છે. પ્રભુ ઈસુના મૃત્યુના 14 સ્થાનોને અમે આજે યાદ કરી રહ્યા છીએ. કોઈ પણ માણસ એમ ન કહી શકે કે પ્રભુ ઈસુ કરતાં મારું દુઃખ મોટું છે, કારણ કે પ્રભુ ઈસુએ સૌથી વધારે દુઃખ સહન કર્યું છે. ત્યારે આજે સવારથી જ ગુડ ફ્રાઇડે નિમિત્તે દરેક ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવતી દેખાતી હતી અને પ્રભુ ઈસુ પાસે 2 હાથ ફેલાવી પ્રાર્થના કરતા દેખાતા હતા. નમસ્કાર શ્રોતા મિત્રો, આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે બધાને સંદેશ આપવા માંગીએ છીએ. ગુડ ફ્રાઇડેમાં અમે પ્રભુ ઈસુનું દુઃખ, મહાવ્યથા અને મૃત્યુનું સ્મરણ કરીએ છીએ અને ક્રૂસના માર્ગની ભક્તિ દ્વારા અમે 14 સ્થાનોમાં જે પ્રભુ ઈસુએ દુઃખ વેઠ્યું હતું, એમના મરણનો જે પ્રસંગ છે, એમના 14 સ્થાનોને યાદ કરીને, સ્મરણ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ. એ દરેક વસ્તુ, દરેક પ્રસંગ એ અમારા માટે પ્રભુ ઈસુના મૃત્યુ અને પુનરુત્થાનનો જે પ્રસંગો છે, અમારા માટે અમારા શ્રદ્ધાનો સૌથી અગત્યના રહસ્યોમાં છે. આજનો દિવસ ગુડ ફ્રાઇડે બહુ વિશેષ છે. પ્રભુ ઈસુ જે દુઃખ વેઠે છે, અમે વિશ્વાસી, અમે આ પ્રભુ ઈસુ પર શ્રદ્ધા રાખનાર માનીએ છીએ કે ઈશ્વર મનુષ્ય બને છે અને પોતે દુઃખ વેઠે છે, જેથી કરીને માણસનું જે દુઃખ છે એ હળવું થાય. કોઈ બી માણસ એવું ના કહી શકે કે મારું દુઃખ પ્રભુ ઈસુ કરતાં વધારે છે. એટલું બધું એમને આ ક્રૂસના મરણમાં દુઃખ વેઠ્યું. નિર્દોષ હોવા છતાં, કોઈ ગુનો કર્યા વગર એમને એ દુઃખ વેઠવું પડ્યું છે. આજના ગુડ ફ્રાઇડે નિમિત્તે સુરત શહેરના દરેક ચર્ચમાં પ્રાર્થના યોજવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન ભાઈ બહેનો અને બાળકો આવતા દેખાતા હતા અને પ્રાર્થના કરી હતી.